સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના શિક્ષકો માટે સક્ષમ શાળા તાલીમનું આયોજન કરવામાં આવ્યું. બીઆરસી ભવન માંગરોળ ખાતે તારીખ 7-8-24 અને 8-8-24 દિન 2 માટે માંગરોળ તાલુકાના 5 ક્લસ્ટરના કુલ 93 શિક્ષકોની સક્ષમ શાળા અંતર્ગત તાલીમનું આયોજન કરવામાં આવેલ. આ તાલીમમાં યુનિસેફ અને સમગ્ર શિક્ષા દ્વારા બનાવેલ મોડ્યુલ દ્વારા તજજ્ઞો દ્વારા સક્ષમ શાળાની તાલીમ આપવામાં આવી, જેમાં સલામત, સ્થાયી, સ્વચ્છ અને હરિત શાળા કઈ રીતે બનાવી શકાય, જેના વિવિધ 12 પાસાઓને લઈને તાલીમ આપવામાં આવી. સ્વચ્છતાની અંદર પાણીની, શૌચાલય, આરોગ્ય રક્ષણ વિશે સમજ આપવામાં આવી. સલામતીમાં આબોહવા જોખમ અને સંરક્ષણના વિવિધ મુદ્દાની તાલીમ આપવામાં આવી. સ્થાયીમાં સંચાલન, વર્તન અને સમાવેશ જેવા વિવિધ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા અને સલામતીમાં આગ સામેની સલામતીની મોક ડ્રીલ પણ કરવામાં આવી. આમ 2 દિવસમાં વિવિધ પાસાઓને સાંકળીને શાળા કઈ રીતે સક્ષમ બનાવી શકાય તે અંતર્ગત તાલીમનું આયોજન કરવામાં આવેલ. આ તાલીમમાં CRC સુનિલભાઈ, નીરજભાઈ, ચંદ્રસિંહભાઈ વગેરે દ્વારા તજજ્ઞ તરીકે કામગીરી કરી વર્ગ સંચાલક તરીકે માંગરોળ બીઆરસી કોઓર્ડિનેટર હીરાભાઈ ભરવાડે કામગીરી કરેલ, એમ હીરાભાઈ ભરવાડે અખબારી યાદીમાં જણાવેલ. હલો કે પાછો હલગાવો પડે. બસ 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 પૂરું કરી નાખી દે. પાવડર પૂરો થઈ ગયા. બીજી જગ્યાએ હલગાવ્યું લે. હલકી જાય વાંધો નહીં આવે. હલકી જાય વાંધો નહીં.